બગસરાના માણેકવાડા ગામે મામલતદાર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું। સ્વાગત કાર્યક્રમમાં મુકેલ અરજીના અનુસંધાને મામલતદાર દ્વારા પોલીસને સાથે રાખી ડિમોલેશન કરી સરકારી જમીન ઉપર થયેલ દબાણોને ખુલ્લું કરવામાં આવ્યું હતું। અમરેલીના બગસરા તાલુકાના માણેકવાડા ગામે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવેલ હોવાથી આ જગ્યા સરકારી હોવાથી જાહેર રસ્તો ખુલ્લો કરવા માટે અરજી કરેલ હોય, જેથી અમરેલી કલેક્ટર દ્વારા આ જમીન ઉપર જે કાર્ય દબાણ કરેલ હોય તે તારીખ 15/8/2024 સુધીમાં દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે। જેના અનુસંધાને અજયભાઈ જયંતિભાઈ પટોડિયા દ્વારા સ્વાગત કાર્યક્રમમાં અરજી મૂકેલ હોવાથી અમરેલી કલેક્ટરની સૂચના અન્વયે બગસરા મામલતદાર આરજી ઝાલા મેડમ દ્વારા પોલીસ સ્ટાફ તેમજ સરકારી તંત્રને સાથે રાખી માણેકવાડા ગામે સરકારી જમીન પર દબાણ કરેલ હોય તે જગ્યા પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું। આ બાબતે સામે પક્ષે અરવિંદભાઈ વાલજીભાઈ પટોડિયાએ જાહેર રસ્તા પર ગોડાઉન બનાવી લીધું હોવાથી તે જાહેર રસ્તાને ખુલ્લો કરવા અરજી કરવામાં આવેલી, જેથી આ જગ્યાએ DILR અમરેલી દ્વારા 2022માં વિવાદિત સ્થળની માપણી કરવામાં આવેલ હોય, જેથી દબાણ કરેલું હોવાને સાબિત થતા નોટિસ આપવા છતાં બિન અધિકૃત દબાણ દૂર ન કરતા બગસરા મામલતદાર આરજી ઝાલા મેડમ તેમજ બગસરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે। રસ્તાને ખુલ્લો કરવા માટે દબાણ કરેલ જગ્યા ખાલી કરવામાં આવેલ છે। મામલતદાર આરજી ઝાલા મેડમ દ્વારા કલેક્ટરના આદેશને પગલે માણેકવાડા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે રાખી ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવેલ છે। કેસની ગુજરાતી સાથે રોમેલ મણવર, બગસરા તાલુકાના માણેકવાડા ગામે સરકારી પડતર સર્વે નંબર 1/અ અનધિકૃત દબાણો કરી અને એમને ગોડાઉન બનાવેલું હોય, જિલ્લા સ્વાગતમાં એ બાબતનો ઇસ્યુ હોય અને માનનીય શ્રી કલેક્ટર સાહેબનો દબાણ દૂર કરવા અંતર્ગતનો હુકમ હોય, જે પંચાયત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને તથા પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહીને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે। આ દબાણ દૂર કરતાં પહેલાં જે નિયમાનુસારની કાર્યવાહી છે કે દબાણદારને નોટિસ ઇસ્યુ કરી અને એમને પૂરતો સમયગાળો આપી અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે પૂર્ણ કરવામાં આવી છે।